કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા બોટાદ પહોંચી। બોટાદ સમિતિએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું। ભરતસિંહ સોલંકીએ ટ્રેક્ટર ચલાવીને જોડાયા હતા। લલિતભાઈ વસોયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ હાજર રહ્યા। રાજેશ ગોહિલ, હિંમતભાઈ કટારિયા પણ ઉપસ્થિત રહ્યા। જગદીશ ચાવડા સહિતના અગ્રણી પણ હાજર રહ્યા। આક્રોશ યાત્રામાં નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું। માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું। સરકારે જાહેર કરેલ પેકેજ માત્ર લોલીપોપ સમાન છે। દેવા માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસની લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું। ખેડૂતોના દેવા તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા જોઈએ। એમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP આપવી જોઈએ અને ખરીદી વહેલી ઝડપથી ચાલુ કરવી જોઈએ। ભૂતકાળમાં આપેલા વચનોની ખરીદી પણ હજુ ભાજપ સરકારે ગુજરાતમાં શરૂ કરી નથી, ત્યારે ઠાલા વચન આપવાનું બંધ કરે, નહીં તો એક જબરજસ્ત આંદોલન ગાંધીનગર બહુ ઝડપથી ટૂંકા સમયમાં પહોંચશે અને આ ભારતીય જનતા પાર્ટીને બરોબર ઉખાડીને ફેંકી દેવાનું કામ કરશે। ત્યારે આ જગતના તાતને સારી રીતે સહાય મળે, પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે કરી શકે, એટલે એના દેવા માફ કરે, એને પૂરેપૂરું વળતર મળે। જેવી રીતે પૂરું પાક ઉત્પન્ન થયું, ઉત્પાદન થયું અને પૂરા પૈસા મળે એવું જ પૈસા મળે। છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતો બિચારા 3 વર્ષથી એની પાક બધા ફેલ ગયેલા છે, ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની ખેડૂતના મૂળથી કોંગ્રેસના મૂળમાં ખેડૂતો રહેલા છે, ત્યારે અમારી એક નૈતિક જવાબદારીના ભાગરૂપે અમે એક આ રેલી કાઢી છે અને અમારી માંગ એક જ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ થાય અને પૂરેપૂરું એને વળતર મળે।